Hi, myself Chetan Sutaria. I am CEO of MJ Architect. I am happy to talk with Dr. Sachin Prajapati, Mr. Kalpesh Prajapati, and Mr. Jigar Prajapati. Currently, we have completed interior designing and turnkey project of MB Madhav Purport House. તો પહેલાં હું સચિનભાઈને પૂછીશ કે તમે જે અમારા જોડે કામ કરાવડાવ્યું છે એમાં ડિઝાઇન લેવલે તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો છે? જ્યારે અમે વિચાર્યું કે અમારે એક કોર્પોરેટ ઓફિસ હવે જરૂર છે, સમય પ્રમાણે પણ જરૂર હતી અને અમારા વર્ક જે પ્રમાણે પ્રોગ્રેસ થયો છે એના માટે પણ જરૂર હતી, એટલે અમે વિચાર્યું કે જે અમારા માણસો છે, જે અમારી ટીમ છે, એ બધા એક સાથે મળી અને સેન્ટ્રલી કનેક્ટેડ રહે. જેમ અમારા બધા બિઝનેસ અલગ અલગ બિઝનેસ છે એ પણ સેન્ટ્રલી કનેક્ટેડ થાય, ઇવન અહીંયા જે માણસો કામ કરતા હોય એ પણ સેન્ટ્રલી કનેક્ટેડ થાય. તો એના માટે વચ્ચે એક સેન્ટર સ્પેસ રાખી અને એને રિલેટેડ આજુબાજુ અમે અમારું વર્ક પ્લેસ છે ડિસાઇડ કરીએ. એટલે એના માટે અમે વિચારતા હતા કે કયા આર્કિટેક્ટ રાખીએ અને શું કરીએ. ત્યાં જ અમારા જૂના અને જાણીતા જે વર્ષોથી અમારી સાથે સંકળાયેલા છે કે જેને અમે ખાલી એક શબ્દ કહીએ તો આખું વાક્ય સમજી જાય, એવા તમારું જ નામ ચેતનભાઈ સુતરિયાનું નામ યાદ આવ્યું. એટલે કે વિચાર્યું કે ભાઈ એમને જ આખો પ્રોજેક્ટ સોંપી દઈએ અને અમને જે વિચાર હતો અમારો સાર્થક નીવડ્યો હોય એવું લાગે છે. એટલે જ અમે આ એક સેન્ટ્રલી કનેક્ટેડ જે સેન્ટ્રલી કોર્ટયાર્ડ ઊભું કર્યું ને આજુબાજુ વર્ક સ્પેસ આપણે જે તમે જે ડિઝાઇન આપી એના પ્રમાણે જે વર્ક થયું એ ખૂબ જ સુંદર અને અત્યારે એવું લાગે છે કે અમે તમારી જે ચોઈસ કરી એ યોગ્ય હતી. ઓકે, થેન્ક યુ સચિનભાઈ. યસ જીગરભાઈ, તમે એટલા વર્ષોથી કન્સ્ટ્રક્શનમાં સંકળાયેલા છો છતાં એક MJ આર્કિટેક્ટ જોડે તમે જે ટ્રંકી પ્રોજેક્ટનું ડિસિઝન લીધું છે તો એના માટે તમે શું કહેશો? એકચ્યુઅલી માધવ ગ્રુપને લોકો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી તરીકે જાણે છે અમારા એરિયામાં, પણ અમે ખાલી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં નહીં, અમારા બીજા પણ ઘણા બધા નાના મોટા બિઝનેસીસ છે. અને એવું અમારા માટે ઘણું અઘરું હતું કે એક જ વખતમાં અમારામાંથી એક જણ પણ અહીંયા આવીને આ પ્રોજેક્ટને હેન્ડલ કરી શકે. એટલે ટર્નકી આપવાનું કારણ એક જ હતું કે કોઈ એક જ આર્કિટેક્ટ કેમ નહીં આને બહુ જ સરસ રીતે હેન્ડલ કરીને બહુ સારો પ્રોજેક્ટ બનાવે જેથી અમારા જે પણ એમ્પ્લોઈઝ છે એ લોકોને પણ સેટિસ્ફેક્ટરી રહે. એટલા માટે સૌથી પહેલું મગજમાં અમારે તમારું જ નામ આવ્યું ચેતનભાઈ, કે ચેતનભાઈ એઝ અ ટર્નકી પ્રોજેક્ટ આને બહુ સારી રીતે હેન્ડલ કરી શકશે. એટલા માટે જ અમે તમને પ્રિફર કર્યા અને ખૂબ જ ઝડપથી કામ પણ પૂરું થયું. ઓકે જીગરભાઈ, થેન્ક યુ. યસ મિસ્ટર કલ્પેશ પ્રજાપતિ, અમારું જે સ્લોગન છે કે ઓન ટાઈમ ઇન બજેટ, એના વિશે તમે શું કહેશો? એના વિશે મેં માર્કેટમાં તમારું નામ સારું હતું એવું સાંભળેલું હતું, એટલે પછી સચિનભાઈ જીગરભાઈ જે પ્રમાણે કીધું કે ભાઈ આપણે ચેતનભાઈ સુતરિયાને કામ આપીએ એ આપણા બજેટની અંદર અને આપણે જે ટાઈમે જોઈએ છે એ ટાઈમની અંદર આપણને પૂરતું પાડશે એટલે આપણે ચેતનભાઈને કામ આપીએ એ યોગ્ય લાગ્યું. એટલા માટે અને અમે જે બજેટમાં વિચાર્યું હતું કે અમારે આટલા બજેટની અંદર જે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવો છે એના કરતાં પણ ઓછા બજેટની અંદર કમ્પ્લીટ કરી આપ્યો છે. અને અમે કીધું હતું 6 મહિનાની અંદર અમારે પ્રોજેક્ટ કમ્પ્લીટ જોઈએ તો ચેતનભાઈએ 4 મહિનાની અંદર પણ અમને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને આપ્યો છે. ઓકે, થેન્ક યુ કલ્પેશભાઈ.